नॉर्मली તમે બધા બનાવતા જશો વધારે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ નથી આપણે એડ કરવાની ટેસ્ટ સારું લાગે ને હકીકતમાં કહો ને બહુ સારું લાગે છે ટેસ્ટમાં તમે આને રોજે લઈ શકો છો જે લોકોને ઝડપથી વજન ઘટાડવો છે અને સારું રિઝલ્ટ મેળવવું છે તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં તો આજે છે દિવસ 48મો આજે ચાલો આજનો ચાર્ટ જોઈ લઈએ અને આજે અમારે સુરતમાં તો બહુ જ વરસાદ છે તમે પણ કોમેન્ટમાં કહેજો કે તમે તમારા ગામમાં કે તમારા સિટીમાં વરસાદ છે કે નહીં એમ બરાબર છે કેમ કે કાલ રાતનો તો બહુ જ ચાલુ છે હજી તો ચાલુ છે એક એવો સારો એવો રેડો આવી જાય છે અને પછી વયો જાય છે તો ચાલો આજનો ચાર્ટ જોઈ લઈએ આપણે તો સવારમાં જો આપણે છે ને ગરમ પાણી સાથે 1.5 ગ્લાસ ગરમ પાણી સાથે 1 ચમચી અળસી લઈ લેવાની છે તો જો ગરમ પાણી તો આપણું સરસ થઈ ગયું છે 1 લોટા જેટલું નોર્મલી તમે કોઈ વસ્તુ લ્યો કે ન લ્યો તમને ગરમ પાણી ઘણાને નથી સદતું તો નોર્મલી ઉઠીને 1.5 ગ્લાસ 2 ગ્લાસ જેટલું પાણી પી લેવું જોઈએ જેથી તમારું સારું બોડી છે ને ડિટોક્સ થઈ જાય મતલબ તમારું જે કચરો જે હોય આપણે તે નીકળી જાય એટલા માટે તો ટ્રાય જરૂર કરજો પીવાની અને ચાલો બતાવો જો અળસી છે તો આપણે નોર્મલી 1 ચમચી જેટલી અળસી લઈ લઈશું જો નોર્મલી 1 ચમચી જેટલી અળસી લઈ લેવાની છે આને છે ને તમે લીંબુ મીઠું ને એવી રીતના આપણે મુખવાસને જેમ શેકી નાખશો ને એટલે તમને બહુ ભાવશે મજા નહીં આવે આમ નહીં ભાવે એવું નહીં થાય એટલે મજા આવશે ખાવાની અને તમે આરામથી ચાવીને ખાઈ શકશો બરાબર છે તો એની સાથે આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે તો ચાલો જોઈએ હવે આપણે આજનો નાસ્તો તો અત્યારે વાગી ગયા છે 8 અને 8 વાગે આપણે છે ને નાસ્તામાં લેવાનું છે એક ખાખરો આપણે અત્યારે આજે છે ને આ ચાટમાં એક જ લેવાનો છે એક ખાખરો લેવાનો છે અને એની સાથે મેં છે ને ચા દૂધ લીધું છે જો તો ચાલો જમી લઈએ તમે પણ જમી લો તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને 10 વાગે મેં તમને કીધું તેમ આપણે આજે બનાવવાનું છે દૂધીનું જ્યુસ તો ચાલો હું તમને બતાવી દઉં કે દૂધીનું જ્યુસ કઈ રીતના બનાવવાનું છે ને તે નોર્મલી તમે બધા બનાવતા જશો વધારે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ નથી આપણે એડ કરવાની સાદું ને સિમ્પલ જ બનાવવાનું છે ને તમને જે ભાવે ને તે એડ કરીને તમારે પીવાનું છે તમે નોર્મલી એક ટમેટું પણ એડ કરીને લઈ શકો છો જ્યુસમાં જેથી ટેસ્ટ તમને સારો લાગે એટલા માટે હું ટમેટું એડ નથી કરતી બરાબર છે તો ચાલો હું બતાવી દઉં કે હું કઈ રીતના બનાવું છું ને તે તો જુઓ મેં દૂધી લઈ લીધી છે દૂધીને છે ને છાલ વાળી તે રાખી છે છાલ નથી કાઢી અને 2 ગ્લાસ લીંબુનો રસ લઈ લીધો છે અને થોડાક ફુદીનાના પાંદડા પણ લઈ લીધા છે અને પછી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને આપણે એની અંદર ક્રશ કરી લેવાનું છે બરાબર છે પછી આપણે જો એને છે ને સરસ ગાળી લેવાનું છે જો આપણું દૂધીનું જ્યુસ છે ને બનીને મસ્ત થઈ ગયું છે આની અંદર મેં છે ને લીંબુ એડ કર્યું હતું 2 ટેસ્ટ સારું લાગે ને હકીકતમાં કહો ને બહુ સારું લાગે છે ટેસ્ટમાં તમે આને રોજે લઈ શકો છો જે લોકોને ઝડપથી વજન ઘટાડવો છે અને સારું રિઝલ્ટ મેળવવું છે ને એ લોકોએ દૂધીનું જ્યુસ જરૂરથી પીવું જોઈએ દૂધીના સાથે છે ને પાલક પણ એડ કરવાનું છે પણ ચોમાસામાં પાલક છે ને સારું નથી આવતું અત્યારે ખરાબ હોય અને ભાવ પણ હોય છે તો તમે નોર્મલી દૂધીનું જ્યુસ બનાવીને લઈ શકો છો તો એ પણ સારું રિઝલ્ટ આપે છે તો તમે આને જરૂરથી ટ્રાય કરજો 10 વાગે લેવાનું છે જેથી તમને બપોર સુધી ભૂખ પણ નહીં લાગે અને જો થોડીક ઓછી લાગશે અને એમથી ચોમાસું છે એટલે આપણે થોડુંક જ જમવાનું છે મતલબ જમવામાં ધ્યાન રાખવાનું છે પચી જાય એટલા માટે તો ચાલો મળીશું હવે બપોરે ચાખાડી દો તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12:30 અને 12:30 વાગે જો મેં 1 વાટકો જેટલી મોરૈયાની ખીચડીને સાથે એક નાની વાટકી જેટલું દહીં લીધું છે મોરૈયાની ખીચડીને છે ને મેં વઘારી નથી એમને નોર્મલ પાણીમાં આદુ મરચી ટમેટું હળદર મીઠું ને એવું બધું એડ કરીને સરસ મોરૈયો છે ને એક મુઠ્ઠી જેટલો એની અંદર એડ કરી દીધો હતો અને પછી એને સરસ બફાવા દીધો હતો તો આપણી સરસ ખીચડી થઈ ગઈ અને હકીકતમાં ટેસ્ટ પણ બહુ સારો છે તેલની જરૂર નથી વઘાર માટે તો તમે પણ એવી રીતના ટ્રાય કરી શકો છો
જીરો ઓઇલ કહેવાય. તો જીરો ઓઇલમાં તમે બનાવી શકો છો અને હેલ્ધી પણ ખાઈ શકો છો. બરાબર છે. તો ચાલો હવે જોઈશું 4 વાગે અને બહુ મસ્ત બની છે હકીકતમાં. તમે જરૂરથી ટ્રાય કરજો. તો અત્યારે વાગી ગયા છે 4 અને 4 વાગે આપણે ફ્રૂટનો ટાઈમ થઈ ગયો છે. તો ફ્રૂટ લઈ લેવાનું છે અને જેને ગ્રીન ટી લેવું હોય તે ગ્રીન ટી લઈ શકે છે. નોર્મલ ગરમ પાણી લેવું એ લઈ શકે છે. ડાળિયા, મમરા, મખાના વાટકો જેટલા જે તમારે અત્યારે લેવું હોય ને તમે લઈ શકો છો આરામથી. તો ચાલો મળીશું હવે સાંજે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 અને 7:30 વાગે આજે આપણે લીધા છે પોહા બનાવીને. અને ઉમેશને પુડલા ખાવાતા તો એના માટે પુડલા, એના માધવ માટે, અને મેં મારા માટે છે ને પોહા બનાવેલા છે. તો સાંજે ચોમાસામાં મેં કીધું, આગળ પણ કીધું, જેમ બને એમ હળવો લેવાનો છે. અને પોહામાં મેં છે ને કેપ્સિકમ અને ટમેટાનો ભાગ છે ને વધારે રાખ્યો છે. જો એટલે પેટ તમારું છે ને સરસ ભરાઈ જાય. વધારે શાકભાજી હોય ને, તમારે જો કોબી, ગાજરને એડ કરવું હોય તો તમે કરી શકો છો. બરાબર છે. તો ચાલો મળીશું મિત્રો હવે સુવા ટાઈમે. તો હાલો મિત્રો, તો અત્યારે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને સુવા ટાઈમે આપણે લેવાની છે હળદરની ફાકી સતત ગરમ પાણી સાથે. બરોબર. આમે તમને 46, 47 અને 48માં 3 દિવસના ચાર્ટ બતાવ્યા છે. તમારે આને રિપીટ કરવાના છે 15 દિવસ સુધી. મતલબ આપણે કેટલા 60 દિવસ સુધી. એટલે 2 મહિના જેવું આપણું કમ્પ્લીટ થશે. પછી હું પાછું નવો ચાર્ટ મૂકીશ. હું તમને નવા જે ચાર્ટ આવશે ને હું તમને 3 દિવસ કે જેવી રીતના હશે ને એવી રીતના હું તમને સમજાવતી રહીશ. પછી તમારે રિપીટ કરવાના છે. બરાબર. આવી રીતના તમારે કરવાનું છે. ઓપ્શનમાં નથી. મેં જે તમને કીધું ને, ઘરનું કીધું છે ને સાદું કીધું છે, એ જ તમારે આ વખતે લેવાનું છે. બરાબર. અને જે લોકોને અળસીથી પ્રોબ્લેમ હોય ને એ લોકોએ જીરા પાણી, અને એનાથી પણ પ્રોબ્લેમ હોય તો નોર્મલ લીંબુ પાણી લેવાનું છે. પણ સવારમાં ઉઠીને 2 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે ફરજિયાત. બરાબર છે. અને હવે છે ને હું વિડીયો આવી રીતના નહીં બતાવું, પણ એવી કોઈ રેસીપી હશે કે એવું કોઈ જે તમને જણાવવાનું હશે ને, પછી વેટ લોસનું છે તો કઈ રીતના કરવાનું છે, અને જર્નીમાં કઈ રીતના કરવાનું, તમે શું લઈ શકો, પછી વેટ વધે નહીં એવા બધા જે એને લક્ષીને જેવા બધા વિડીયો છે ને હું અલગ મૂકતી રહીશ. બરાબર છે. એટલે તમને જાણકારી મળે. અને આ બાબતે તમારે પણ મારી થોડીક હેલ્પ કરવાની છે કે તમને તમારે એવી કોમેન્ટ કરવાની છે કે જે ટૉપિક ઉપર હું વિડીયો બનાવું અને તમને સરળતા રહે અને બીજા લોકોને પણ લાભ મળે. તો તમારે એવી કોમેન્ટ કરવાની છે કે હું કયા ટૉપિક ઉપર વિડીયો બનાવું. બરાબર છે. તો ચાલો મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને ચાલો બધાને અત્યારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. બાય બાય.